એમને કોર્સ બનાવી દે. Yeah, I've done it. Okay, fine, thanks. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Namo Arantaram, Namo Siddharam, Namo Ayariyaram, Namo Uvajjayaram, Yogi Sarvasahuram. Mangalam Bhagavan Viro, Mangalam Gautamo, Mangalam Kunda Kundajyo, Jainarnu Sumangalam. सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां दैनं ज्योति शासनं दैनं ज्योति शासनं. આપણો રેગ્યુલર વિષય ખૂબ જ સુંદર ચર્ચા જે પુસ્તકની અંદર સમાવી લેવામાં આવી છે જ્ઞાન ગોષ્ઠી અને જ્ઞાન ગોષ્ઠીમાં પણ આત્માનુભૂતિના પ્રકરણ પછી એટલું જ સરસ બીજું પ્રકરણ હવે પ્રારંભ થયું છે જેનું નામ છે ભેદ વિજ્ઞાન. આત્માનુભૂતિ કઈ રીતે થાય છે, સવિકલ્પમાંથી નિર્વિકલ્પ થવાની વિધિ શું છે ઇત્યાદિ ઘણા 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 પ્રશ્નોના જવાબ આત્માનુભૂતિના પ્રકરણમાં આવ્યા. હવે એ આત્માનુભૂતિના કારણભૂત જે ભેદ વિજ્ઞાન છે તે ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ શું છે એની ખૂબ સરસ ચર્ચા અહીંયા ચોથા પ્રકરણમાં છે. તે આપણે ઓલરેડી પ્રારંભ કરી છે. સ્ક્રીન હું આગળ શેર કરું છું. હાજી, ભેદ વિજ્ઞાનનું પ્રકરણ છે. ક્વેશ્ચન નંબર 161. એક સેકન્ડ આપજો મને. હા, 160 સુધીના પ્રશ્નની આપણે ચર્ચા કરી છે કે જે સુખ દુઃખના વિકલ્પ છે, સુખ દુઃખનો અનુભવ છે એને પણ સમયસાર ગ્રંથની અંદર પૂતગલની પર્યાય કહેવામાં આવી છે અને એનું કારણ છે કે જે વિકારી ભાવ જીવના સ્વભાવ નથી તે બધા વિકારી ભાવોને કર્મના ઉદયના નિમિત્તે પ્રગટ થતા હોવાથી કર્મની જેમ પૂતગલ અથવા જળ કહેવામાં આવે છે. પૂતગલ કોઈક વખતે કહી દઈએ છીએ પણ ત્યાં અર્થ જડ સમજવું જોઈએ. કારણ કે જે વિકારી ભાવ છે તેની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ નથી પરંતુ તેમાં જ્ઞાન નથી માટે તેઓ બધા જડ છે. તો જે જડ કર્મના નિમિત્તે ઉત્પન્ન થાય છે એવા વિકારી ભાવ, તે વિકારી ભાવો પણ જે જીવ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તેના માટે એ બધા પણ જડ ભાવ છે કારણ કે તેઓ જ્ઞાન ભાવથી ભિન્ન ભાવ છે. બરાબર, એવી ચર્ચા 160 પ્રશ્નમાં આવી. હવે 161. ધર્માત્મા રાગ રૂપે નથી પરિણમતા એટલે શું? તેમને રાગ તો હોય છે. સમયસાર આદિ આધ્યાત્મિક ગ્રંથોની અંદર આ ચર્ચા ઘણીવાર આવે છે કે જે જ્ઞાની જીવ છે, ધર્માત્મા એટલે શું? ધર્માત્મા એટલે શ્રાવકની વાત નથી. ધર્માત્મા એટલે કોણ? ધર્માત્મા એટલે જ્ઞાની. ધર્માત્મા એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર ચતુર્થ ગુણસ્થાન વર્તી જીવ. આ મિનિમમ કન્ડિશન છે કે જે જીવને ધર્માત્મા કહી શકાય. જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી કોઈ પણ જીવ ધર્માત્મા કહેવાતો નથી. શાસ્ત્રની ભાષામાં આપણે આપણા લૌકિક વ્યવહારમાં ભલે એમ કહીએ કે આ જીવ બહુ ધર્માત્મા છે, બહુ મંદિરે જાય છે, બહુ ભગવાનની ભક્તિ કરે છે,
પરંતુ ખરેખર શાસ્ત્રની અપેક્ષાએ ધર્માત્મા કોણ? કે જેણે આત્માનુભવ પ્રગટ કર્યો હોય. બરાબર. હવે એવા જે જ્ઞાની જીવ છે, ચતુર્થ ગુણસ્થાન વર્તી, પંચમ ગુણસ્થાન વર્તી ગ્રહસ્થ અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી મુનિરાજ, અને જ્યાં સુધી તેમને પૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થતી એવા બધા મુનિરાજો. તો પ્રશ્ન અહીંયા એમ છે કે આપ એમ કહો છો કે ધર્માત્મા જીવ છે તે રાગ રૂપે નથી પરિણમતો, પણ અમને બરાબર સમજાતું નથી. કેમ? કેમ કે અમને તો દેખાય છે કે ધર્માત્મા જીવના જીવનમાં પણ રાગનો સદભાવ તો હોય જ છે. ઉદાહરણ તરીકે લઈએ કે ભરત ચક્રવર્તી છે, તો ભરત ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ હોવા છતાં એમને બધા જ પ્રકારના ભોગો ખૂબ અબેન્ડન્સમાં અવેલેબલ છે. તેઓ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગો ભોગતા દેખાય છે, જણાય છે અમને શાસ્ત્રોની કથાઓમાં. માત્ર એક જ નહીં, પરંતુ રામચંદ્રજી તદ્ભવ મોક્ષગામી જીવ, એ જીવને પણ પોતાના પરિવાર પ્રત્યે, પોતાના ભાઈ પ્રત્યે એમનો જે રાગ ભાવ હતો તે પ્રસિદ્ધ છે. લક્ષ્મણ પ્રત્યે એમનો રાગ ભાવ એટલો તીવ્ર હતો કે લક્ષ્મણનું મૃત્યુ થઈ ગયું એ પણ એમને સ્વીકાર ન હતું. તો એવી ચર્ચા શાસ્ત્રમાં આવે છે. તો જ્ઞાની જીવ હોય છે એ રાગ રૂપે નથી પરિણમતા એમ આપ કહો તો છો, પરંતુ અમને તો સાક્ષાત દેખાય છે કે એમના જીવનમાં રાગ છે. તો એનો ઉત્તર શું છે? રાગ હોવા છતાં રાગ તે આત્મા છે એવી બુદ્ધિ તે ધર્માત્માને થતી નથી. એટલે રાગ સાથે આત્માની એકતા રૂપે તેઓ પરિણમતા નથી, પણ રાગથી જુદાપણે જ પરિણમે છે. માટે કહ્યું કે ધર્માત્મા રાગ રૂપે જરા પણ પરિણમતા નથી. જો અહીંયા શું છે? રાગ છે ને ખરેખર બે પ્રકારનો છે વિશાલભાઈ. કયા બે પ્રકાર છે રાગના? એક મિથ્યાત્વ અને અજ્ઞાન સહિતનો રાગ, અને એક મિથ્યાત્વ રહિત સમ્યક દ્રષ્ટિ જીવને જે હોય છે એવો રાગ. બે પ્રકાર છે. બરાબર. બેમાં ફેર શું છે કે જ્યારે અજ્ઞાની જીવને રાગ ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે એને માત્ર એક સમયની પર્યાયમાં રાગ ભાવ ઉત્પન્ન થતો નથી. આ અપેક્ષા જરા જુદી છે, સમજો. જ્યારે એને રાગ ભાવ થાય છે ત્યારે એના રાગ ભાવની સાથે, એટલે કે એમ સમજો કે ચારિત્ર રાગ ક્યારે થાય? ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં. તો જ્યારે ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં અજ્ઞાની જીવને રાગ ભાવ પ્રગટ થાય છે અથવા કોઈ પણ કશાય ભાવ પ્રગટ થાય છે, ત્યારે માત્ર એની પરિણતિમાં રાગ ભાવ થયો છે એમ નહીં, પરંતુ એની સાથે એ જીવનું અજ્ઞાન જોડાયેલું છે, મિથ્યાત્વ જોડાયેલું છે, વિપરીત શ્રદ્ધાન જોડાયેલું છે. તો એક તો વિપરીત શ્રદ્ધાન અને વિપરીત શ્રદ્ધાન સહિત રાગ. તો ત્યારે એમ કહેવામાં આવે છે કે આ અજ્ઞાની જીવ છે તે રાગ રૂપે પરિણમી ગયો છે. કેમ રાગ રૂપે પરિણમી ગયો છે? કેમ કે એને એમ સ્વીકાર કર્યું છે કે આ રાગ તે મારો ભાવ છે, હું આ રાગ ભાવનો કરતા છું, અને એ રાગ ભાવ રૂપે રાગ પોતાનો સ્વભાવ નહીં હોવા છતાં પણ એમ માનીને કે રાગ મારો ભાવ છે એ રૂપે પ્રવર્તન કરે છે, માટે તે રાગ રૂપે પરિણમ્યો છે એમ કહેવામાં આવે છે. હવે જ્ઞાનીની વાત, કે જ્ઞાનીને પણ રાગ તો ઉદયમાં આવે, કારણ કે જો ચતુર્થ ગુણસ્થાનની, પંચમ ગુણસ્થાનની ભૂમિકા હોય, ગ્રહસ્થ દશા હોય, અથવા મુનિ દશાની અંદર મુનિ દશાને યોગ્ય રાગ ભાવ જે સંભવ છે એવો રાગ જ્ઞાની જીવને આવે. તો જ્યારે જ્ઞાનીને રાગ આવે છે ત્યારે એની અંદર કેવી સ્થિતિ બને છે? તો કે છે કે જે ધર્માત્મા છે એ ધર્માત્મા જીવ રાગ તે હું, રાગ મારો ભાવ એવા વિપરીત અભિપ્રાયને ધારતો નથી.
રાગ ભાવ એને ચારિત્ર મોહની કર્મના ઉદયમાં થાય, એમાં કોઈ ના નથી, પરંતુ એની સાથે એનું કોઈ મિથ્યા તત્વ, અજ્ઞાન, મિથ્યા દર્શન છે નહીં, માત્ર રાગ ભાવ છે. તો રાગ જે સમયે પરિણતિમાં થાય છે તે જ સમયે અંતરંગમાં જ્ઞાનીને એવું શ્રદ્ધાન વર્તતું હોય છે કે હું આ રાગાદિથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વભાવી આત્મા છું. બરાબર? તો રાગ એની જગ્યાએ પરિણમે છે અને જ્ઞાની પોતાના સ્વભાવ રૂપ પરિણમે છે. માટે એમ કહ્યું કે જ્ઞાની છે એ રાગ રૂપે જરા પણ પરિણમતા નથી. રાગ થાય, અને એવું નથી કે મંદ રાગ જ હોય જ્ઞાનીના જીવનમાં. કોઈક વખતે તીવ્ર રાગ પણ જોવામાં આવે, જેમ કે મેં ઉદાહરણ આપ્યું રામચંદ્રજીનું. તો રામચંદ્રજીને ભાઈ પ્રત્યે તીવ્ર રાગ હતો. એવા જ્ઞાની જીવોને ઘણા પ્રકારના રાગ સંભવ છે, પણ એ રાગ ભાવ જ્યારે જ્ઞાનીને થાય છે એ સમયે પણ, થતા રાગના સમયે પણ એક અંદરમાં જ્ઞાન ધારા જ્ઞાનીને જુદી ચાલતી હોય છે, જેથી જ્ઞાની રાગના સમયે પણ, રાગના સદભાવના સમયે પણ અંતરંગમાં રાગથી ભિન્ન જ્ઞાન સ્વરૂપે રહી જાય છે. કોઈકને એમ થાય કે એવું કેવી રીતે બને કે જ્યારે બહારમાં રાગ ચાલી રહ્યું છે એ જ સમયે અંતરંગમાં એને ભેદ જ્ઞાન વર્તતું હોય અને એને ખ્યાલમાં હોય કે આ રાગ મારો ભાવ નથી, એવું કેવી રીતે સંભવ છે? પણ ખરેખર આ ચમત્કાર છે એ ભેદ વિજ્ઞાનથી પ્રગટ થાય છે. જે જીવને ભેદ વિજ્ઞાન એક વખત પ્રગટ થયું અંતરંગમાં, તો એને બહારમાં ગમે તેવી પરિણતિ ચાલતી હોય, પણ એ પરિણતિ રૂપે એ જ્ઞાની જીવ પરિણમતો નથી. જો આ જ ઉદાહરણ ભરત ચક્રવર્તીનું ઉદાહરણ, કે ભરત ચક્રવર્તીના જીવનને જોઈને કોઈ એમ કહી શકે કે સમ્યક દ્રષ્ટિ છે છતાં 6 ખંડનું રાજ્ય, 96,000 રાણીઓ, મોટા રાજમહેલ, મોટી સેના અને આખા જગતમાં, એટલે આખા 6 ખંડમાં જઈને વિજેતા બનવાનો ભાવ, એ બધી વાત જ્ઞાનીને કેવી રીતે સંભવ છે? પણ તમે એક બીજી વાત પણ વિચાર કરી જુઓ કે જ્યારે ભરત ચક્રવર્તીએ દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી એમને મોક્ષ પ્રાપ્તિમાં કેટલો સમય લાગ્યો વિશાલભાઈ? ખ્યાલ છે? એક અંતર્મુહૂર્ત. એક અંતર્મુહૂર્ત. હું તમને પ્રશ્ન કરું છું કે તમે જીનવાણીની અંદર, પ્રથમાનુયોગની અંદર એવો કોઈ બીજો ઉદાહરણ ગોતી આવો કે જ્યાં પુરુષે દીક્ષા લીધી હોય અને દીક્ષા લીધાની એક અંતર્મુહૂર્તના સમયમાં એને મોક્ષની પ્રાપ્તિ કરી હોય. છે કોઈ બીજા ઉદાહરણ ખ્યાલમાં આવે? કદાચ કોઈક હશે, પણ મને તો ખ્યાલમાં નથી. બરાબર? ઉદાહરણ એક જ છે, ભરત ચક્રવર્તી દીક્ષા લઈને એક અંતર્મુહૂર્તના કાળમાં એમણે મોક્ષની પ્રાપ્તિ કરી. તો એનાથી આપણને ખ્યાલમાં આવે કે જે સમયે રાજ્યાવસ્થામાં હતા, ગ્રહસ્થાવસ્થામાં હતા, એ સમયે પણ અંતરંગમાં કેટલું અદ્ભુત વૈરાગ્યનો ભાવ ચાલતો હશે, કેવું અદ્ભુત અંદરમાં ભેદ વિજ્ઞાન વર્તતું હશે કે દીક્ષા લીધી છે, વસ્ત્રનો ત્યાગ કર્યો છે અને માત્ર એક અંતર્મુહૂર્ત, મિનિમમ પોસિબલ ટાઈમની અંદર એમણે સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી. એનાથી આપણને જ્ઞાનીના અંતરંગની સ્થિતિનો ખ્યાલ આવે છે. બહારમાં યુદ્ધ ચાલતું હોય, આપણે વાર્તા વાંચીએ છીએ ને એમની, તો શું છે કે ભરત ચક્રવર્તીને 3 સૂચનાઓ એક સાથે મળી. શું કે એક તો ઋષભદેવ મહારાજ ભગવાન બની ગયા છે, વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા થઈ ગયા છે, અનંત દશા એમણે પ્રાપ્ત કરી છે. બીજી સૂચના મળી કે તમારે રાણીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે. અને ત્રીજી સૂચના મળી કે તમારી આયુધ શાળામાં ચક્ર રત્ન પ્રગટ થયું છે, એટલે હવે તમારે વિશ્વ વિજેતા બનવા માટે, યુદ્ધ કરવા માટે જવું પડશે. છે ને? હવે અહીંયા પ્રસન્નતાનો પણ વિષય છે. ખરેખર તો ત્રણેય પ્રસન્નતાના વિષય છે, એક રાજા માટે, પરંતુ એક જ્ઞાનીને
ખાલી એક વસ્તુની પ્રસન્નતા થઈ કે ઋષભદેવ ભગવાન આજથી અરહંત દશાને પ્રાપ્ત થયા છે. પુત્રરથની વાત સાંભળીને પણ થોડાક શાંત રહ્યા, પણ જ્યાં યુદ્ધની વાત આવી ત્યાં એમને એવો ભાવ આવ્યો કે અરે આ તો મારા દુર્ભાગ્યની મહિમા ના થઈ શકે કે આપણા ઋષભદેવ ભગવાનનું સમૌષણ અહીંયા રચાશે અને હું અહીંયાથી યુદ્ધ કરવા માટે બહાર જઈશ તો મારા જેવો દુર્ભાગ્ય વાળો જીવ બીજો કોણ હશે, એવો ભાવ એમને જાગ્યો. બરાબર. હવે આ ત્રણેય ભાવ છે ને, ભગવાનને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એનો સંદેશ ભગવાનને એટલે રાજા ઋષભદેવને, પુત્રરથની પ્રાપ્તિ. હવે આ ત્રણેય ઘટનાઓની અંદર જે કઈ એમના પરિણામ થયા એ ત્રણેય પરિણામ એમના બાહ્ય પરિણામ છે. અને એ જ સમયે અંતરંગમાં જે ભેદ વિજ્ઞાન વધતી રહ્યું છે તે એમ કહે છે કે ભલે ભગવાનની વાણી હો, ભલે પુત્રરત્ન હો કે ભલે ચક્રરત્ન હો, હું આ ત્રણેયથી ભિન્ન જ્ઞાન સ્વભાવી આત્મા છું. આ ત્રણેય પ્રકારનો રાગ એનો મારી અંદર અભાવ છે. તો બહારમાં આપણને એમ દેખાય કે જો ચક્રવર્તી દુખી થાય છે અથવા ચક્રવર્તી પ્રસન્ન થાય છે, જ્ઞાની છે છતાં પણ વિષય ભોગોની અંદર છે, પણ ભાઈ તમને એની અંતરંગ પરિણતિ નથી દેખાતી, એનો અંતરંગ અભિપ્રાય ખ્યાલમાં નથી આવતો. એ જીવ અંતરંગથી એકદમ બાહ્ય વસ્તુઓથી, સંયોગોથી, કર્મના ઉદયથી અને રાગાદી વિકારી ભાવોથી પોતાને ભિન્ન અનુભવી રહ્યો છે. તેથી એમ કહ્યું શાસ્ત્રમાં કે ધર્માત્મા રાગ રૂપે નથી પરિણમતા. તે એકદમ યોગ્ય વાત છે, એકદમ સાચી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધર્માત્મા જ્ઞાન રૂપે જ રહે છે એટલે શું? એટલે જે પ્રશ્ન હતો ને એનાથી કનેક્ટેડ પ્રશ્ન છે કે જ્ઞાની ધર્માત્મા રાગ રૂપે નથી પરિણમતા, જ્ઞાન રૂપે જ રહે છે એટલે શું? ઉત્તર. ભેદ જ્ઞાની ધર્માત્મા સર્વ પ્રસંગે જાણે છે કે જ્ઞાન સ્વભાવ જ હું છું. ગમે તેવી પ્રતિકૂળતાથી ઘેરાઈ જાય તો પણ હું જ્ઞાન સ્વભાવ જ છું એવી શ્રદ્ધા તેમને છૂટતી નથી. આ રીતે સર્વ પ્રસંગે પોતાને ચૈતન્ય સ્વભાવપણે જ અનુભવતા હોવાથી ધર્માત્મા જ્ઞાન રૂપે જ રહે છે. બરાબર. શું કહ્યું કે ભેદ જ્ઞાની ધર્માત્મા હોય. જો પ્રત્યેક જીવને છે ને આવી બે પ્રકારની ધારા ચાલતી જ હોય છે. એક બહારમાં એની પરિણતિ હોય છે અને એક એનો અંતરંગ અભિપ્રાય હોય છે. એવી બે ધારા છે ને પ્રત્યેક જીવને વર્તે છે, અજ્ઞાનીને પણ અને જ્ઞાનીને પણ. ઉદાહરણ આપું કે એક ડોક્ટર હોય, બરાબર, તો એ ડોક્ટર છે, એ ડોક્ટર આખા દિવસમાં ગમે તે કાર્ય કરે, ઘરે રહે, ખાવાનું ખાય, બહાર જાય, પરિવારની સાથે રહે, પણ એના અંતરંગમાં એવો અભિપ્રાય કે હું ડોક્ટર છું એ અભિપ્રાય એનો ક્યારેય દૂર થતો નથી, અંદરમાં ચાલુ જ હોય. એને અંતરંગમાં એ અભિપ્રાય વર્તે જ છે. અથવા કોઈ સેલિબ્રિટી હોય તો એ ગમે તે જગ્યાએ ગયો હોય તો એને અંતરંગમાં એક અભિમાન ચાલુ જ હોય કે હું સેલિબ્રિટી છું, હું બીજા કરતા ઊંચો છું, મને બધા નમવા જોઈએ, મને હાય હેલો કરવા જોઈએ, મારું સન્માન કરવું જોઈએ. કેમ કે હું સેલિબ્રિટી છું. એવો ભાવ એને નિરંતર ચાલુ હોય કે નહીં? હોય છે ને. એવી જ રીતે જ્ઞાની જીવને અંતરંગમાં એક ભેદ જ્ઞાનની ધારા નિરંતર ચાલુ જ હોય છે કે હું જ્ઞાનમય આત્મા છું. બહારમાં કદાચિત એને ક્રોધ આવે ને તો પણ અંતરંગમાં હું જ્ઞાનમય આત્મા છું એવો અભિપ્રાય છૂટતો નથી. જો મુનિરાજ સુધી પણ જ્યાં સુધી સર્વ કષાયોનો, મોહનો, રાગનો અભાવ કરીને પૂર્ણ વિતરાગતાની પ્રાપ્તિ નથી કરતા, મુખ્યત્વે 6ઠા 7મા ગુણસ્થાનમાં હોય છે, એ મુનિરાજને પણ કદાચિત રાગ સંભવ છે. મુનિરાજને કદાચિત
કારણ કે સંજ્વલન કષાય તો બાકી છે ને, તો સંજ્વલન કષાય સંબંધી ક્રોધ, માન, માયા, લોભ ચારે પ્રકારના કષાયો એમને હોઈ શકે છે. શ્રુતસાગર મુનિરાજને દર્શનાચાર્ય એમ કહ્યું વાદ વિવાદની વાર્તાને જાણીને કે તમે ત્યાં જ જઈને આજે પ્રાયશ્ચિત કરજો જે જગ્યાએ તમારો વાદ વિવાદ થયો. તો ત્યાં એ આચાર્ય દેવને સંજ્વલન કષાય સંબંધી ક્રોધ પ્રગટ થયો છે. આખા સંઘને સંચાલક હોય છે ને આચાર્ય દેવ કોને કહેવાય? આખા મુનિરાજોનું સંઘ હોય એના લીડર હોય. તો લીડર હોય તો ક્યારેક તેઓ મુનિરાજોને પશ્ચાતાપ પણ આપે છે. એટલે અનુશાસનમાં રાખવા માટે એમની ભાષા પણ થોડી કડક હોઈ શકે છે. કોઈને એમ થાય કે મુનિરાજ છે ને મુનિરાજ થઈને કશાય કરે છે, પણ એ કશાય એમની ભૂમિકાની અંદર સંભવ છે એવી કશાય છે, અસંભવ છે એવી કશાય નથી. પણ અહીંયા તો વાત જુદી છે. જે સમયે એમને બહારમાં તમને કશાય દેખાઈ રહી છે એ જ સમયે અંતરંગમાં હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવી ધારા, એવો અભિપ્રાય, એવું શ્રદ્ધાન એમને ક્યારેય છૂટતું નથી. બરાબર છે? હા, એક ભરત ચક્રવર્તીની તો પ્રસિદ્ધ કથા છે ને, ભરતજી ઘર મેં હી વૈરાગી, એમ એક આખી એક કવિતા છે કે ભરતજી ઘર મેં હી વૈરાગી, કે જ્ઞાની જીવ ઘરમાં રહે છે, સંસારની અંદર એમનો પરિવાર છે, એમના બાળકો છે, એમની પત્નીઓ છે, એમની સાથે એમના યોગ્ય જે વ્યવહાર હોય છે એવો વ્યવહાર પણ કરે છે. દરબારમાં જાય તો યુદ્ધ આદિ કરવા જવું પડે તો એ પણ કરે, રાજનીતિ કરવી પડે તો એ પણ કરે, બધું કરે છે. છતાં પણ એના અંતરંગ સ્વભાવને તમે જુઓ તો એ આ કોઈ પણ કાર્ય કરતો નથી. એ તો માત્ર જ્ઞાન રૂપે જ રહેલો છે. જ્ઞાન સ્વભાવ સિવાય અન્ય ભાવ રૂપે ક્યારે પરિણમતો નથી. બરાબર છે? હવે એટલા માટે અહીંયા એમ કહ્યું કે સર્વ પ્રસંગે જ્ઞાની જીવ હોય એ પોતાના ચૈતન્ય સ્વભાવ પણ જ આગાદી વિકારી ભાવ થાય તો પણ સ્વયંને એનાથી ભિન્ન જાણે છે, ભિન્ન માને છે. તેથી તેઓ જ્ઞાન રૂપે જ છે. જેમને જ્ઞાન પ્રગટ થયું છે તેઓ જ્ઞાન રૂપે જ રહે છે, રાગ રૂપે પરિણમતા નથી. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન. ધર્માત્મા જ્ઞાન રૂપે જ રહે છે ને રાગ રૂપે જરા પણ નથી થતા, એ કોનું બળ છે? કે એવી તે કઈ વાત થઈ ગઈ છે હવે કે અજ્ઞાની જીવ હોય, અમે કરીએ રાગ તો અમને કર્મ બંધાય, અને જ્ઞાની કરે રાગ તો એને નિર્જરા થાય. એવું કઈ રીતે સંભવ બને છે? એમ એવો પ્રશ્ન છે કે જ્ઞાની જ્ઞાન રૂપે જ રહે, રાગ રૂપે જરા પણ ન થાય તો કોના બળથી? ઉત્તર, એ ભેદ વિજ્ઞાનનું જ બળ છે. ભેદ વિજ્ઞાનની એવી તાકાત છે કે તે જ્ઞાનને જ્ઞાન રૂપે જ રાખે છે. તેને જરા પણ વિપરીતતા પમાડતું નથી, તેમજ તેમાં રાગાદી ભાવોને જરા પણ પ્રવેશવા દેતું નથી. આ રીતે ભેદ વિજ્ઞાનનું બળ જ્ઞાનને અને રાગને ભેળસેળ થવા દેતું નથી, પણ જુદા જ રાખે છે. તેથી ભેદ વિજ્ઞાની ધર્માત્મા જ્ઞાન રૂપે જ રહે છે ને રાગ રૂપે જરા પણ પરિણમતા નથી. શું કહ્યું? કે જ્ઞાની જ્ઞાન રૂપે રહી ગયો અને રાગ રૂપે ના પરિણમ્યો. રાગ છે છતાં રાગ રૂપે નથી પરિણમતો. આશ્ચર્યની વાત શું છે? સિદ્ધ પરમાત્મા રાગ રૂપે નથી પરિણમતા એમ કહીએ તો ઠીક છે, કારણ કે એને તો રાગનું અસ્તિત્વ જ નથી. એમની પરિણતિમાંથી પણ રાગનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે. તો તેઓ રાગથી ભિન્ન છે એમ કહીએ તો બરાબર છે. પરંતુ જ્ઞાની ગ્રહસ્થ જેને હજી એક પણ કર્મનો અભાવ થયો નથી, 4 ની તો વાત જવા દો, એક પણ કર્મનો અભાવ થયો નથી, જે હજી ઘરની અંદર જ રહે છે, જેને
અંશ માત્ર પણ હજી સંયમને ધારણ કર્યો નથી એવા જ્ઞાનીના જીવનમાં જે રાગાદી ભાવ થાય છે એ જ્ઞાની એ રાગાદી ભાવ રૂપે પરિણમતો નથી ને જ્ઞાન રૂપે રહી જાય છે. એ કઈ રીતે સંભવ છે? તો કે છે કે ભેદ વિજ્ઞાનથી તે સંભવ છે. ભેદ વિજ્ઞાનની અંદર શું કહ્યું? એવી તાકાત છે કે જે જ્ઞાનને જ્ઞાન રૂપે જ રાખે છે, એ જ્ઞાનને વિપરીત રૂપે પરિણમવા દેતો જ નથી અને રાગાદી ભાવ સાથે એને ભળવા દેતો જ નથી. ભેદ વિજ્ઞાન જેને પ્રગટ થયું એના માટે શું થઈ ગયું? રાગ જુદો ને જ્ઞાન જુદું. હવે એનું જે જ્ઞાન છે એ ક્યારે પણ રાગને પોતાનું નહીં માને, રાગને પોતાનું માનીને એ રૂપે નહીં પરિણમે, જ્ઞાન અજ્ઞાન રૂપે નહીં પરિણમે. એનું જ્ઞાન હવે જ્ઞાન રૂપે જ રહી ગયું છે. હવે એમાં કોઈ વિપરીતતા આવશે નહીં અને એ જ્ઞાન રૂપે જ્ઞાની નિરંતર પરિણમતો હોય છે. તેથી એમ કહેવામાં આવ્યું કે ધર્માત્મા છે, જ્ઞાની છે, તે જ્ઞાન રૂપે જ રહે છે, રાગ રૂપે જરા પણ થતા નથી. જ્ઞાનીની વર્તમાન પરિણતિની અંદર રાગ દેખાય. શું કહ્યું? વર્તમાન પરિણતિમાં રાગ દેખાય, પરંતુ એના અંતરંગમાં એ રાગ સાથેનો સર્વ પ્રકારનો સંબંધ છૂટી ગયો છે. આપણા થોડા કાળ પૂર્વે પણ સમજો ગુરુદેવના સમયમાં અથવા ગુરુદેવથી પહેલા જેટલા પણ જ્ઞાની જીવો થયા છે, જે ગ્રહસ્થ દશામાં હતા, એમની વાત કરું છું વિશેષપણે. ગ્રહસ્થ દશામાં જેમ સમજો શ્રીમદ રાજચંદ્ર છે, પછી ગુરુદેવ થયા, બનારસીદાસજી થયા, ટોડરમલજી થયા, તો આ બધા જ્ઞાની જીવો ગ્રહસ્થ દશામાં હતા. હવે એમના જીવનને કોઈ બહારથી જોવે ને તો એને એમ થાય કે અરે બનારસીદાસજી છે, એ તો આટલી ગ્રહસ્થીમાં રહ્યા, એમના 3 વખત લગ્ન થયા, તો જ્ઞાનીને એવું કેવી રીતે સંભવ છે? પણ આપણી ત્યાં શું ભૂલ થઈ રહી છે કે આપણે એની બાહ્ય પરિણતિ ઉપર દ્રષ્ટિ રાખીએ છીએ, પરંતુ એનો અંતરંગ ભાવ કેવો છે, એ અંતરંગથી એના અભિપ્રાયની અંદર શું ચાલી રહ્યું છે એ આપણને બહારથી ખ્યાલ આવતું નથી. એ જ્ઞાનીનો અભિપ્રાય વર્તમાન પરિણતિના વિકારી ભાવથી સર્વથા ભિન્ન થઈ ગયો છે. બહારમાં રાગાદી ભાવ ચાલે અને અંતરંગમાં એને જ્ઞાન ભાવ ચાલે છે. બરાબર? હવે જીનવાણીની અંદર આ પોઈન્ટ ઉપર પણ એક બહુ સરસ વાત સમયસાર ગ્રંથાદિરાજમાં આવે છે કે કોઈ એમ ના વિચારે કે જ્ઞાનીની પરિણતિમાં રાગ છે છતાં પણ જ્ઞાની રાગ રૂપે પરિણમતો નથી, માટે જ્ઞાનીને છૂટ મળી ગઈ છે કે બહારમાં ગમે તે કરે એને તો કર્મનું બંધ થશે જ નહીં, કારણ કે એ તો જ્ઞાન રૂપે પરિણમી ગયો છે. તો ત્યાં એમ સાવધાન કર્યા છે આચાર્ય દેવે કે જ્ઞાનીનું લક્ષણ જ એ છે કે એ પરિણતિમાં રહેલા દોષને બરાબર જાણે છે અને એ જાણેલા દોષથી છૂટવાનો નિરંતર પ્રયત્ન કરે છે. તે એમ વિચારીને સંતુષ્ટ થઈ જતો નથી કે અરે હવે મને સમ્યક દર્શન થઈ ગયું, હવે મારા વિશેષ કર્મનો તો બંધ હવે મને છૂટી ગયો, કારણ કે અનંતાનુબંધી કશાયનો અભાવ થયો, તો હવે હું પંચેન્દ્રિયના ગમે તે વિષય ભોગ ભોગવું, ગમે તેવા વિકારી ભાવ કરું, મને કર્મનું બંધન નહીં થાય, એવો અભિપ્રાય જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને તો પરિણતિમાં રહેલી જેટલી કંઈ પણ કચાશ છે એ કચાશ દૂર કરીને પોતાના સ્વભાવમાં ક્યારે સ્થિર થઈ જાય એવી ભાવના જ્ઞાનીને હોય છે. બરાબર? તો જ્ઞાની છે એ પોતાના આત્માને ઓળખી ગયો છે, એને પોતાના આત્માનો અનુભવ કરી લીધો છે, એને હવે ચાવી મળી ગઈ છે સુખની, તો એ હવે નિરંતર જ્ઞાન રૂપે જ પરિણમે છે, રાગ રૂપે જરા પણ થતા નથી. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાર ભાવોને આત્માથી અન્ય કેમ કહ્યા? જો કે તે આત્મામાં જ થાય છે. વિકારી ભાવ જ્યારે આત્મામાં જ ઉત્પન્ન થાય છે તો એમને આત્માથી ભિન્ન શું કામ કહેવામાં આવે છે? શું કહ્યું? કે
ત્રણ પ્રકારના કર્મ છે, નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. નો કર્મ જે છે શરીર અને શરીરથી સંબંધિત બીજા પદાર્થ, એ તો આપણને ખ્યાલમાં આવે છે કે આ ભિન્ન છે. આ આયુષ્ય પૂરું થાય, મનુષ્ય ભવ પૂરો થાય તો શરીર અહીંયા જ રહી જાય અને આત્મા બીજા ભવમાં જતો રહે, માટે આત્માથી ભિન્ન છે આપણને ખ્યાલ છે. બીજા છે દ્રવ્ય કર્મ. તો દ્રવ્ય કર્મ ભલે મને પ્રત્યક્ષ આંખોથી નથી દેખાતા, પરંતુ મેં શાસ્ત્રમાં વાંચ્યું છે કે દ્રવ્ય કર્મ છે તે પૂતગલ પરમાણુઓથી નિર્મિત છે. પૂતગલ પરમાણુઓથી નિર્મિત છે એટલે એમની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ છે. અને મારો આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ કર્મોની અંદર જ્ઞાન નથી, માટે દ્રવ્ય કર્મ પણ ખરેખર જડ હોવાથી મારા આત્માથી ભિન્ન છે. હવે રહી વાત ત્રીજી કે વિકારી ભાવ. ભાવ કર્મ, મોહ રાગ દ્વેષના પરિણામ, એ મોહ રાગ દ્વેષના પરિણામ શરીરમાં તો થતા નથી અને દ્રવ્ય કર્મથી પણ તે પરિણામ ભિન્ન છે, કારણ કે દ્રવ્ય કર્મ તો પૂતગલ રૂપ જડ છે. હવે આ જે વિકારી ભાવો છે તે ક્યાં થાય છે ખરેખર? તો કહે છે કે એ વિકારી ભાવો આત્માની અંદર હોય છે, આત્માની અંદર એમની ઉત્પત્તિ થાય છે. તો જ્યારે આત્મામાં ઉત્પન્ન થાય છે તો પછી તે આત્માથી ભિન્ન છે એમ શું કામ કહો છો? તમે એમ કહો કે શરીર આત્માથી ભિન્ન છે અને દ્રવ્ય કર્મ છે તે આત્માથી ભિન્ન છે. બાકી જે કઈ ભાવો છે, ભાવ તો જીવના છે, કારણ કે જીવ ચૈતન્ય છે. જીવ જ નવા નવા પ્રકારના ભાવો કરી શકે, જડમાં તો કોઈ ભાવ થતા નથી. તો જે કઈ ભાવ છે સારા અથવા ખરાબ, એ ભાવો તો બધા જીવના છે ને, એને જીવથી ભિન્ન છે એમ શું કામ કહો છો? ઉત્તર, આત્માની અવસ્થામાં જે રાગ દ્વેષાદી વિકારી ભાવો થાય છે તે કાંઈ રૂપી નથી. જો આવી ગયું, રાગ દ્વેષાદી વિકારી ભાવો થાય છે તે કાંઈ રૂપી નથી. રૂપી નથી એટલે શું? તેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, તેમજ તે અજીવમાં થતા નથી. બે વાત કહી. જો રાગ દ્વેષ આદિ વિકારી ભાવ છે, હા સરોજબેન, તે રૂપી નથી. બે પોઈન્ટ કયા, રૂપી નથી એટલે પૂતગલની જેમ સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા ભાવ નથી. અને બીજી વાત કે અજીવમાં થતા નથી. આ રાગ છે એ કયા શરીરમાં નથી થતું, રાગ છે એ કોઈ બહાર નથી થતું, રાગ છે એ જળ કર્મમાં પણ નથી થતું. સમજો બરાબર. દ્રવ્ય કર્મની અંદર કઈ ભાવ કર્મ થતો નથી. દ્રવ્ય કર્મ આત્માથી જુદા છે, શરીર આત્માથી જુદું છે, જળ પદાર્થો આત્માથી જુદા છે, અને રાગ દ્વેષના ભાવ કર્મમાં, શરીરમાં કે જળ પદાર્થોમાં ક્યાંય થતા નથી. તો પછી થાય છે ક્યાં? કે થાય છે આત્મામાં. બરાબર? તે અજીવમાં થતા નથી, પણ આત્માની જ અવસ્થામાં થાય છે અને અરૂપી છે. છતાં અહીં દ્રવ્ય દ્રષ્ટિમાં તેને આત્માથી બીજી વસ્તુ કીધી છે. રાગાદી ભાવ આત્મામાં ઉત્પન્ન થાય, આત્માની જેમ રાગાદી ભાવ પણ કેવા છે? અરૂપી છે. આપણને રાગાદી દેખાતા નથી. સર્વજ્ઞ પરમાત્માને રાગ ભાવ દેખાય કે ના દેખાય? તો કે છે એમને પણ ના દેખાય. કેમ? કારણ કે તે અરૂપી છે. જેવો આત્મા અરૂપી છે તેવી જ રીતે તેની અંદર ઉત્પન્ન થવા વાળા રાગાદી વિકારી ભાવ એ પણ અરૂપી છે. તો આત્મામાં થાય છે, આત્માની જેમ જ અરૂપી છે, છતાં પણ દ્રવ્ય દ્રષ્ટિમાં તેને આત્માથી ભિન્ન બીજી વસ્તુ કહેવામાં આવે છે. શું કામ આવે છે? કેમ કે આત્માના શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ તે વિકાર ભાવ ભિન્ન છે, માટે તે અન્ય વસ્તુ છે. શું કહ્યું? રાગ ભાવ ભલે આત્મામાં ઉત્પન્ન થાય, આત્મામાં ઉત્પન્ન હોવા છતાં પણ આત્માનો જે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે તે સ્વભાવથી આ રાગાદી ભાવો ભિન્ન છે. આત્માનો જે જ્ઞાન ભાવ છે તે અનાદિ અનંત ત્રિકાળ ભાવ છે, અને આ રાગાદી ભાવો તો અલ્પ સમય માટે મળેલા સંયોગી ભાવો છે.
તે નવીન ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયા પછી તેમનો અભાવ પણ થઈ જાય છે, પરંતુ જ્ઞાનનો અભાવ ક્યારેય થતો નથી. તો આ વિકારી ભાવ અને આત્માનો સ્વભાવ એ બે ભિન્ન ભિન્ન વસ્તુ છે. તો ભિન્ન ભિન્ન હોવાથી એ વિકારી ભાવને, આજે ત્રીજી વાત કે વિકારી ભાવ છે એ ક્યારે પોતાની મેળે એકલા શુદ્ધ આત્માની અંદર ઉત્પન્ન થતા નથી. જ્યારે પણ વિકારી ભાવ ઉત્પન્ન થશે ત્યારે તેને બહારમાં કર્મોનો અથવા પરપદાર્થનો સંયોગ મળશે, તેના નિમિત્તે જ એ વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. શુદ્ધ આત્મામાં અન્ય પદાર્થના સંયોગ વગર, કર્મના ઉદય વગર રાગાદી ભાવ પોતાની મેળે ક્યારે પ્રગટ થતા નથી. કારણ કે જો પોતાની મેળે શુદ્ધ આત્મામાં પ્રગટ થઈ જાય તો સિદ્ધ ભગવાનને પણ રાગ થઈ જાય. તો એનો અર્થ શું છે કે રાગ છે એ જીવનો સ્વભાવ નથી. રાગ છે એ જીવ સાથે ત્રિકાળ રહેતો પણ નથી, અને રાગ છે એ જીવના કારણે ઉત્પન્ન થતો પણ નથી. તેથી જ્ઞાન સ્વભાવ છે તે મારો ત્રિકાળ ભાવ છે. જ્ઞાન સ્વભાવ મારી સાથે અનાદિ અનંત છે, અને જ્ઞાન સ્વભાવ છે એ સ્વયંથી સ્વયંની અંદર ઉત્પન્ન થાય છે. તો એવો જ્ઞાન સ્વભાવ અને આ રાગાદી વિકારી ભાવ એ બે વસ્તુ, બે ભાવો ભિન્ન ભિન્ન વસ્તુ છે. માટે રાગ આત્મામાં ઉત્પન્ન હોવા છતાં પણ આત્માથી ભિન્ન છે એમ કહેવામાં આવે છે. બરાબર? તે વિકાર ભાવો શુદ્ધ આત્માના આશ્રય થતા નથી, પણ જડના લક્ષ્ય થાય છે. ધર્માત્માની દ્રષ્ટિ આત્માના શુદ્ધ સ્વભાવ ઉપર છે, અને તે સ્વભાવથી વિકાર ભાવ આવતા નથી. તેથી ધર્મી તેનો કરતા થતો નથી. શું કહ્યું? કે ધર્માત્માની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના સ્વભાવ ઉપર. સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે, અને સ્વભાવમાંથી વિકારી ભાવ પ્રગટ થતો નથી. વિકારી ભાવ ક્યાંથી પ્રગટ થાય છે હરીશભાઈ? હમણાં કહ્યું કે આત્મામાંથી પ્રગટ થાય છે. હવે ગુરુદેવે જરા સૂક્ષ્મ લીધું કે વિકારી ભાવ આત્મામાંથી પ્રગટ થાય એ વાત સાચું, પણ આત્માની અંદર બે વસ્તુ છે. આત્માની અંદર બે ભાગ છે. શું ભાગ છે? એક તો આત્માનો ત્રિકાળી સ્વભાવ, અને એક આત્માની વર્તમાન પરિણતિ. તો કે છે કે એ રાગ ભાવ છે ને એ વર્તમાન પરિણતિમાં ભલે ઉત્પન્ન થાય, પરંતુ એ પોતાના સ્વભાવમાંથી પ્રગટ થતો નથી. સ્વભાવ તો એવો ને એવો શુદ્ધ રહેલો છે. સ્વભાવમાંથી વિકારી ભાવ આવતા નથી. અને જ્ઞાનીની દ્રષ્ટિ ક્યાં છે? જ્ઞાનીની દ્રષ્ટિ પોતાની પર્યાય ઉપર નથી, પોતાના સ્વભાવ ઉપર છે. બરાબર? તો ધર્માત્માની દ્રષ્ટિ આત્માના શુદ્ધ સ્વભાવ ઉપર છે, અને તે સ્વભાવમાંથી વિકાર ભાવ આવતા નથી. તેથી ધર્મી તેનો કરતા થતો નથી. માટે તેને, કોને? વિકારી ભાવને જડ પૂદગલ પરિણામ કહીને આત્માથી અન્ય વસ્તુ કહેવામાં આવી છે. શું કર્યું? કે થાય છે ભલે આત્મામાં ઉત્પન્ન, પણ કોના કારણે થાય છે? કે કર્મના ઉદયના નિમિત્તે થાય છે. તેથી તે વિકારી ભાવને જડ પૂદગલ પરિણામ કહીને આત્માથી અન્ય વસ્તુ કહેવામાં આવી છે. બરાબર? પણ તે પરિણામ કાંઈ પૂદગલમાં થતા નથી. હવે ફરીથી બે બાજુ સમજાવે છે ગુરુદેવ કે આત્માના ત્રિકાળ સ્વભાવથી ભિન્ન હોવાથી વિકારી ભાવને જડ અથવા પૂદગલ કહેવામાં આવે છે. એનો અર્થ એમ ના કાઢવો કે પરિણામ પૂદગલમાં થાય છે. શું કહ્યું? તે પરિણામ કાંઈ પૂદગલમાં થતા નથી, તેમજ કર્મ પણ કરાવતું નથી. આની અંદર આ બહુ સમજવા જેવી વાત કરી છે. બધી અપેક્ષાએથી ગુરુદેવે સમજાવ્યું છે. વિકારી ભાવ છે એને કરનાર કોણ છે? તો હમણાં કહ્યું કે જ્ઞાની એનો કરતા બનતો નથી. હમણાં લખ્યું છે, જો આ લખ્યું, શું લખ્યું છે? ધર્મી તેનો કરતા થતો નથી. શું કહ્યું? તે વિકારી ભાવ, સ્વભાવમાંથી વિકાર ભાવ આવતા નથી, તેથી ધર્મી તેનો કરતા થતો નથી.
ઠીક છે, ધર્મી વિકારી ભાવનો કરતા નથી. એક વાર હવે અહીંયા કે છે કે એ વિકારી ભાવ પરિણામ, તે વિકારી પરિણામ પૂતગલમાં થતા નથી, તેમજ કર્મ પણ કરાવતું નથી. આ ચમત્કાર છે. કર્મ પણ વિકારી ભાવને કરાવતું નથી અને આત્માના સ્વભાવમાંથી પણ વિકારી ભાવ આવતા નથી. તો ક્યાંથી આવે છે? એક સમયની જે પર્યાય છે ને એની સ્વયંની પોતાની યોગ્યતાથી એ પર્યાયની અંદર એ રાગ ભાવ ઉત્પન્ન થાય છે. જો આગળ શું કહ્યું? આત્માની પર્યાયમાં તે થાય છે, પણ અહીં તે પર્યાય બુદ્ધિ છોડાવી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે તેને આત્માથી અન્ય કહ્યા છે. ખરેખર અન્ય કોને કહેવાય? કે જે શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરે તેને. આ તો ગજબનો બોલ છે. આમાં એટલી બધી વાત આવી ગઈ છે બધી તરફથી. શું કહ્યું? કે એ રાગ ભાવ વિકારી ભાવ ક્યાં થાય છે? આત્માની પર્યાયમાં થાય છે. ઠીક છે. હવે અહીંયા તો અધ્યાત્મનું પ્રકરણ છે ને, પોતાના સ્વભાવનું પ્રકરણ છે. તો શું કહે છે કે અહીં તે પર્યાય બુદ્ધિ છોડાવીને શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે તેને આત્માથી અન્ય કહ્યા છે. રાગાદી ભાવને અન્ય શું કામ કહ્યા? કે જો રાગાદીને આત્માથી ભિન્ન કહેવામાં ના આવે તો આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરનાર જીવ જ્યારે ધ્યાન લગાડશે તો એ રાગ સહિત આત્માને લક્ષ્ય બનાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે એને ખબર જ નથી કે રાગ આત્માથી ભિન્ન છે. તો કે છે કે રાગને આત્માથી ભિન્ન કહ્યો શેના માટે? કે પર્યાય બુદ્ધિ છોડાવવા માટે, શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે. શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થાય એ હેતુએ રાગને આત્માથી ભિન્ન કહ્યો છે. હવે જો આગળ, ખરેખર અન્ય કોને કહેવાય? કે એ રાગ ભિન્ન છે, પણ કોના માટે? કે જે શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરે તેને. જે પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરે છે તેના માટે રાગ આદિ ભિન્ન છે. અજ્ઞાની એમ કહે કે હું રાગથી ભિન્ન છું, તો કે છે કે તારા મોઢે આ વાત શોભા દેતી નથી. કેમ? કેમ કે તું રાગાદિથી ભિન્ન કહે તો છે, પણ તું તારા સ્વભાવની દ્રષ્ટિ કરતો નથી, તું તારા સ્વભાવનો અનુભવ કરતો નથી. માત્ર તારા મોઢા મુખ કમલની અંદર બસ એ વાત આવી ગઈ છે કે હું રાગથી ભિન્ન છું, હું દ્રવ્ય કર્મથી ભિન્ન છું, ભાવ કર્મથી ભિન્ન છું. પણ એનું પરિણમન ક્યારે થશે? એ રૂપે પરિણમન ક્યારે થશે? જ્યારે પરિણમન થશે ત્યારે તું ખરેખર જ્ઞાની અને ધર્માત્મા કહેવાઈશ. બરાબર? ત્યાં સુધી તો ખાલી વાત જ છે. રાગાદી મારાથી ભિન્ન છે એ કોના મોઢે શોભે? કે જેને રાગાદીથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ કર્યો હોય એના. ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંતની વાત આવે ને ત્યારે ગુરુદેવ એમ કહે કે જગત આખું ક્રમબદ્ધ છે, એક એક સમયની પર્યાય ક્રમબદ્ધ છે, પણ કોના માટે? કે જેને સમસ્ત પર્યાયો પરથી દ્રષ્ટિ હટાવીને પોતાના અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરી હોય એના માટે આખું જગત ક્રમબદ્ધ છે. એ કહે તો શોભે કે હું આખા જગતનો કરતા નથી, જગતની એક એક પર્યાય પોતાની યોગ્યતાથી થાય છે અને હું એનાથી ભિન્ન અકર્તા સ્વભાવી જ્ઞાની જ્ઞાનમય સુખમય આત્મા છું. બરાબર છે? તો આત્મા શુદ્ધ છે, આત્મા રાગાદિથી રહિત છે. કોના માટે? કે જે આત્માનો અનુભવ, જે આત્માની દ્રષ્ટિ કરે છે એના માટે છે. અજ્ઞાનીને તો વિકાર અને આત્મ સ્વભાવની ભિન્નતાનું ભાન નથી, તો તે તો વિકાર અને આત્મ સ્વભાવને એકમેક માનીને વિકારનો કરતા થાય છે. તેથી તેને વિકાર આત્માથી અન્ય ના રહ્યો. શું કહ્યું? અજ્ઞાની તો રાગને પોતાનો જ ભાવ માને છે. મારો જ્ઞાન સ્વભાવ અને મારો રાગ સ્વભાવ, બે માં ફેર શું? કઈ ફેર નથી, બે મારામાં જ થાય છે.
તો જે રાગમાં અને જ્ઞાનમાં ભિન્નતા જાણતો નથી, સ્વભાવમાં અને વિભાવમાં ભિન્નતા જાણતો નથી, એ તો રાગને આત્મ સ્વભાવને બેને એક રૂપ માનીને વિકારી ભાવનો કરતા બની જાય છે. માટે અજ્ઞાની માટે વિકારી ભાવો આત્માથી ભિન્ન નથી. જે વિકારી ભાવોને જે જીવ આત્માથી ભિન્ન જાણે છે, માને છે, એ નિશ્ચિતપણે વિકારોથી રહિત પોતાના આત્મ સ્વભાવનો અનુભવ કરે છે. બરાબર છે? તો આમાં ખૂબ સરસ ખુલાસો આવ્યો છે બધી બાજુથી. પહેલી વાત કે રાગાદી ભાવ છે એ રૂપી નથી, એ પૂતગલ નથી અને જડમાં થતા પણ નથી. તે અરૂપી છે અને આત્મામાં જ થાય છે. એની આગળનો સ્ટેપ, આત્મામાં થાય છે પરંતુ આત્માનું સ્વભાવ નથી, આત્માના સ્વરૂપથી ભિન્ન છે, માટે તેને અન્ય વસ્તુ કહી છે. અન્ય વસ્તુ કહી છે એનો અર્થ એમ નથી કે કર્મના કારણે થાય છે, એનો અર્થ એમ નથી કે તે જડ છે, અને એ રાગાદી ભાવ સ્વભાવના આશ્રય પણ થતા નથી. તો એનો મતલબ શું? કે એક સમયની પર્યાયમાં તે રાગાદી ભાવ થાય છે. બરાબર? હવે એક સમયની પર્યાયમાં રાગાદી ભાવ થાય છે તો તે આત્માથી ભિન્ન છે કે નહીં? અમને તો છેલ્લું એ જણાવો કે ભિન્ન છે કે નહીં. તો કે છે કે ભિન્ન છે પણ અને નહીં પણ. કેમ એમ? કે તો કે છે કે જેને રાગાદીથી ભિન્ન પોતાના આત્માને જાણી લીધો, અનુભવ કરી લીધો, એના માટે ભિન્ન છે. અને જે માત્ર વાત કરે છે, કઈ પુરુષાર્થ કરતો નથી, તત્વનો નિર્ણય કરતો નથી, રાગાદી ભાવમાં આખો સમય આપે છે, એમાં જ પ્રવર્તન કરે છે, તો એના માટે રાગ આત્માથી ભિન્ન નથી. એ તો જે વિકારી ભાવ કરી રહ્યો છે એનો કર્તા છે, અને કર્તા બનતો હોવાથી એને નવીન કર્મ બંધ થાય છે, અને નવીન કર્મ બંધ થાય તો એ ઉદયમાં આવે છે, અને એ અજ્ઞાની જીવ ફરીથી એ કર્મના ઉદયમાં જોડાઈને દુઃખ ભોગવે છે. તો જ્યાં સુધી રાગથી ભિન્ન પોતાના સ્વભાવનો અનુભવ ન થાય ત્યાં સુધી ખરેખર એ રાગાદી ભાવ આત્માના જ છે એમ સમજવું જોઈએ. આત્માના છે એમ ન સમજે તો એનાથી છૂટવાનો પ્રયત્ન ન કરે. કારણ એને ખ્યાલ આવે ને કે આ મારી પરિણતિમાં દોષ છે, તો છૂટવાનો પ્રયત્ન કરે. અને મારામાં છે જ નહીં રાગ. આ છે ને ઘણા જીવોમાં અત્યારે મુમુક્ષુ સમાજની અંદર કોઈક વખતે આવો એકાંત આવી જાય છે. તે લોકો એવા એકાંતથી ગ્રસિત થઈ જાય છે. શું? કે પ્રમાણથી વસ્તુની વ્યવસ્થા શું છે એ સમજી ના હોય, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ અખંડ આત્મા કેવો છે એ ખ્યાલમાં ના હોય, અને જ્ઞાનીની વાત, ગુરુદેવની વાત, અન્ય જ્ઞાનીઓની વાત સાંભળી લીધી હોય કે આત્મા તો રાગાદીથી સર્વથા ભિન્ન છે. તો હવે એ બસ એક પક્ષ પકડી લે છે કે હું રાગથી સર્વથા ભિન્ન છું, હું રાગથી સર્વથા ભિન્ન છું. આખો દિવસ અશુભ ભાવમાં જાય, આખો દિવસ પરિણતિમાં રંગરાગ ચાલતો હોય, અને ખાલી સ્વાધ્યાયમાં આવે ત્યારે એમ બોલે કે હું રાગથી અત્યંત ભિન્ન છું, હું રાગ મારો સ્વભાવ નથી. તારો સ્વભાવ નથી તો પછી તું આખો દિવસ રાગમાં શું કરે છે? તો તને ખ્યાલ આવવો જોઈએ ને કે હું રાગથી ભિન્ન છું. આખો દિવસ રાગ કરે અને મંદિરમાં આવીને એમ કહે કે હું રાગથી ભિન્ન છું. તો એનો અર્થ શું? એનો અર્થ છે કે સ્વયંની સાથે અથવા ભગવાનની સાથે છલ કરે છે. જો તને રાગથી ભિન્ન છે આત્મા એવો પાકો નિર્ણય થયો હોય તો રાગથી ભિન્ન આત્માનો અનુભવ કર. તું જ્યારે અનુભવ કરીશ ત્યારે સાચા અર્થોમાં એમ કહેવાશે કે રાગાદી ભાવ આત્માના નથી. તો જે પ્રશ્ન હતો કે વિકારી ભાવોને આત્માથી અન્ય કેમ કયા, તો કે તે જ્ઞાની માટે તે અન્ય જ છે. આત્મામાં થાય છે તો પણ આત્મ સ્વભાવથી ભિન્ન છે. એ વાત જેને સ્વીકાર થઈ જાય છે તે જ્ઞાની બની જાય છે, અને એ વાત જેને સ્વીકાર થતી નથી તે એવો ને એવો અજ્ઞાની રહે છે. તો વિકારી ભાવ કર્મ એને આત્માથી જ્યારે ભિન્ન કહેવામાં આવે છે
ત્યારે બહુ સાવધાની રાખવા જેવી છે. રાગાદી ભાવ મારાથી ભિન્ન છે, વાત સાચી છે. શું કામ? કારણ કે હું જ્ઞાન સ્વભાવી છું, રાગ સ્વભાવી નથી, તેથી રાગાદી મારાથી ભિન્ન છે. પણ એનો અર્થ કોઈ એમ કાઢે કે ગમે તેવા ભાવ કરો, ગમે તેમ રહો, મજા કરો. કેમ? કેમ કે રાગાદીથી તો હું સર્વથા ભિન્ન છું. મારા આત્મામાં તો રાગ પ્રવેશ કરતો જ નથી, મારા આત્મામાં કોઈ વિકાર છે જ નહીં, હું તો ત્રિકાળ શુદ્ધ છું. તો એને આચાર્ય કહે છે, ભાઈ તું ત્રિકાળ શુદ્ધ નથી હો, તું અશુદ્ધ છે. તારી અંદર રાગ છે, તારી અંદર વિકારી ભાવ છે. કેમ? કેમ કે તું જ્યાં સુધી પરિણતિમાં રહેલા રાગનો સ્વીકાર નહીં કરે તો તું એનાથી છૂટવાનો પુરુષાર્થ કઈ રીતે કરશે? તો અજ્ઞાની માટે તો એ સ્વયં રાગનો કહ્યું ને કે સ્વભાવને અને રાગને ભેળસેળ કરી દે છે, બેને એક માને છે અને બે ભાવોને સમાન રીતે કરતા બુદ્ધિથી કરે છે. માટે અજ્ઞાની જીવ તો રાગનો કરતા છે, વિકારી ભાવ આત્માથી ભિન્ન નથી. એના માટે તો આત્મા જ છે. અને જ્ઞાની જેને વિકારી ભાવથી સ્વયંને ભિન્ન જાણી લીધો છે, અનુભવ કરી લીધો છે, એને એ વિકારી ભાવ આત્મામાં હોવા છતાં પણ આત્માથી ભિન્ન છે. આ રીતે આ ખૂબ સરસ વિષય છે, બહુ સમજવા યોગ્ય બોલ છે. આમાં જ્ઞાન સ્વભાવની વાત આવી છે, આમાં એક સમયની પર્યાયની ભૂલની વાત આવી છે, આમાં પ્રમાણની વાત આવી છે સરોજબેન, કે રાગ આત્મામાં થાય છે. આ પ્રમાણનો વિષય છે. કોઈ એમ સમજે કે રાગ તો જડમાં જ થાય છે. હું પેલા વસઈ રહેતો હતો ને મુંબઈ, તો રોજ સ્વાધ્યાય ચાલે, તો સ્વાધ્યાયમાં એક બેન આવે, હવે ઈ બહુ ગુરુદેવશ્રીનો બહુ સરસ અને ઘણા વર્ષોથી અભ્યાસ કરે છે. હવે શાસ્ત્રમાં જ્યાં પ્રકરણ આવે કે રાગનો કરતા આત્મા છે, તો તરત એમ કે ના, આ વાત મને જામતી નથી, આ વાત બરાબર નથી. કેમ? કે અમે તો વર્ષો વર્ષ ગુરુદેવ પાસે સાંભળ્યું છે કે આત્મા રાગનો સર્વથા અકર્તા છે, આત્મા રાગથી ભિન્ન છે. તો આ કરતા લખેલું છે ને, એ અમને ગમતું નથી. તો મેં કહ્યું, બેન પણ તમે એક વાત તો જુઓ કે રાગનો કરતા આત્મા છે, આ પ્રકરણ ક્યાં આવ્યું છે? સમયસાર ગ્રંથમાં. સમયસાર ગ્રંથમાં ક્યાં આવ્યું છે? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પ્રકરણ છે કે ભાવ કર્મનો કરતા પરદ્રવ્ય નથી, ભાવ કર્મનો કરતા કર્મ નથી, ભાવ કર્મનો કરતા જીવ છે. તમે પ્રકરણ વાંચો ખોલીને, જે અભ્યાસી હોય. બૌદ્ધ મતી એમ કહે છે, શું? બૌદ્ધ મતી એમ કહે છે કે આત્મા તો પ્રત્યેક સમય નવીન જન્મ લે છે ને, એમના પ્રમાણે. તો એ શું કહે છે કે આત્મા જગતમાં કોઈ પણ વસ્તુનો કરતા નથી, આત્મા કોઈ વિકારી ભાવનો પણ કરતા નથી, આત્મા સર્વથા કરતા છે. સમજાવતા કુંકુંદાચાર્ય દેવ એમ કહે છે કે ના, તારી વાત ખોટી છે. આત્મા રાગાદી ભાવોનો કરતા છે. તો ત્યાં એમ કહ્યું કે થોડું એમ માનો ને કે થોડો રાગનો કરતા તો આત્મા છે અને થોડો રાગનો કરતા કર્મ છે, બે મળીને કરે છે. એમ કહો, ખાલી આત્મા રાગનો કરતા છે એમ શું કામ કહો છો? તો આચાર્ય દેવે કહ્યું કે જો ભાવ કર્મનો કરનાર દ્રવ્ય કર્મ હોય ને, તો નરકમાં દ્રવ્ય કર્મને પણ જવું પડે, પણ દ્રવ્ય કર્મ નરકમાં નથી જતા, ખાલી આત્મા જ જાય છે. એટલે એનો અર્થ શું કે એ રાગાદી ભાવનો કરતા આત્મા છે. રાગ ભાવ આત્માની વિકારી પર્યાયમાં થાય છે, બહારમાં જડમાં થતો નથી. એ પ્રમાણનું સત્ય છે. અને આત્મામાં ઉત્પન્ન થયેલો રાગ પોતાના સ્વભાવથી ભિન્ન છે, જડ છે, પૂદગલ છે, મારા જ્ઞાનથી અત્યંત ભિન્ન છે. એ અધ્યાત્મનો સત્ય છે. એ બે પક્ષ, બે વાત આપણને બરાબર ખ્યાલમાં હોવી જોઈએ. અધ્યાત્મના એકાંતમાં આવીને કોઈ સમજ્યા વગર એમ કહે કે હું રાગથી સર્વથા ભિન્ન છું, મારામાં રાગ છે જ નહીં, હું તો સિદ્ધ સમાન છું. તો કે છે તારી વાત 100% ખોટી છે, તું સિદ્ધ સમાન કાંઈ નથી, તું સંસારી રાગી અજ્ઞાની છે. અને કોઈ જીવ એકાંતથી એમ સ્વીકાર કરી લે કે ઓહો, રાગ તો મારા આત્મામાં થાય છે, હું રાગી છું, પાપી છું, અજ્ઞાની છું, હું કર્મથી બંધાયેલો છું. તો આચાર્ય દેવ કહે છે ના બેટા, એમ નથી, તું જ્ઞાન સ્વભાવી છો,
આ રાગ તારો ભાવ નથી, એ રાગ તારી એક સમયની પર્યાયમાં છે અને એનું કારણ પણ તારું અજ્ઞાન છે. જો તું તારા ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ કરીશ તો તારા એક સમયની પર્યાયમાંથી આ રાગ આદિ ભાવ દૂર થઈ જશે અને પરિણતિની અંદર પણ શુદ્ધતા પ્રગટ થશે. તો આ રીતે ભાવ કર્મ છે તે આત્મામાં છે તેની અપેક્ષા શું, અને ભાવ કર્મ છે તે આત્માના નથી, જડ છે, પૂદગલ છે, આત્માથી અત્યંત ભિન્ન છે, તેની અપેક્ષા શું? બે અપેક્ષા આપણને બરાબર ખ્યાલમાં હોવી જોઈએ, તો જ આપણને યથાર્થ ભેદ જ્ઞાનનું સ્વરૂપ ખ્યાલમાં આવે. ચાલો, આજનો સમય થઈ ગયો છે. હવે કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ. નથી કોઈ પ્રશ્ન? ચલો, જીનવાણી સ્તુતિ. જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હોંગો, સદા દેત હોંગો. ચાલો, જય જીવન.